સુરત શહેરમાં પોલીસ દ્વારા વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સાથે કરેલી મારપીટ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વ્યક્ત કરી ભારે નારાજગી, પોલીસ અધિકારીઓને ડિસમિસ કરવાની માંગ કરી। સુરતમાં હોસ્પિટલના ઉદ્ઘાટનમાં જતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને પોલીસે ઢોર માર મારી અટકાયત કરી। વિપક્ષ નેતા પાયલ સાકરિયાને પેટમાં વાગતા દુખાવો, પોલીસ હોસ્પિટલ લઈ જવાને બદલે પોલીસ વાનમાં આમ તેમ ફેરવી ટાઈમપાસ કરી રહી હતી ઈસુદાન ગઢવીનો આક્ષેપ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પૂછવા માંગુ છું કે શું તમારી રાજ્યમાં કોઈ દીકરીઓ સુરક્ષિત નથી? ઈસુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તદ્દન કથળી રહી છે। આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ થાય। જે પોલીસ અધિકારીઓએ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પર માર માર્યા તેમના પર કડક પગલાં લેવામાં આવે। ઈસુદાન ગઢવીએ એ પણ કહ્યું કે પોલીસ કમિશનર પર આ ઘટના મુદ્દે કાર્યવાહી કરીને જવાબદાર અધિકારીઓને ડિસમિસ કરી। રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। સુરતના અમારા આમ આદમી પાર્ટીના નેતા અને વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા એમના વિસ્તારમાં 50 બેડની હોસ્પિટલના લોકાર્પણ સમયે જ્યારે એ કોર્પોરેટરો સાથે પહોંચ્યા ત્યારે ભાજપે પોલીસને ઇશારો કરીને આમની ઉપર અત્યાચાર કર્યો છે। પોલીસે ઢોર માર માર્યો છે। પોલીસે એટલું નહીં, એમને વાગ્યા બાદ એમને હોસ્પિટલે લઈ જવાનું હોય, 108માં લઈ જવાનું હોય, એના બદલે ભાજપના ઇશારે ભાજપની પોલીસ એમને 2-2.5 કલાક સુધી ડિટેન રાખે છે। આ શું થઈ રહ્યું છે? માણસના જીવની કોઈ કિંમત જ નથી। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મારે કહેવું છે કે તમારા રાજ્યમાં કોઈ દીકરીઓ સુરક્ષિત નથી। એક બાજુ તમે દીકરીઓ અને સુરક્ષાની વાત કરો છો અને બીજી બાજુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને તમારી પોલીસ ઢીકાપાટું કરે છે અને એમને હોસ્પિટલ લઈ જવાના બદલે ફરીથી ડિટેન રાખે છે। આ થઈ શું રહ્યું છે? આ ખૂબ જ દુઃખદ છે। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ કથળી ગયેલી છે। હું માંગ કરું છું મુખ્યમંત્રી શ્રી સાથે કે આમની ઉચ્ચ સ્તરીય તપાસ કરીને જે પોલીસ કર્મચારીઓએ ન માત્ર પાયલબેન પરંતુ બીજા અમારા કોર્પોરેટર સાથીઓ સાથે પણ ઝપાઝપી કરી છે, એમને પણ લાફા માર્યા છે એવી મેં વાત સાંભળી છે। એમની ઉપર તુરંત કાર્યવાહી કરવામાં આવે, એમને ડિસમિસ કરવામાં આવે અને જરૂરી જે કાર્યવાહી છે એ પોલીસ તરફથી પણ થાય એવું કમિશનરશ્રીને પણ વિનંતી કરું છું।